આજના સમયમાં આપ જાણો છો કે એનર્જીનું કન્ઝપ્શન કેટલું બધું વધી ગયું છે, તો એને અનુરૂપ અમે એનર્જી એફિશિયન્સી અને સાથે સાથે એનર્જી કન્ઝર્વેશન અને જનરેશન આ મુદ્દાઓને પણ અમારા પ્રોજેક્ટમાં ધ્યાનમાં લીધા છે. એમાં તમે સમજી શકો કે જનરેશનની અંદર આપણે સોલાર પેનલ 50 કિલોવોટની દરેક બિલ્ડિંગ પર આપણે ઇન્સ્ટોલ કરેલી છે ટોટલ કેપેસિટી, જેનાથી આપણે ગ્રીન એનર્જી જનરેટ કરી શકીએ. ત્યારબાદ આપણે વાત કરો તો દરેક કેબલ આપણે જે યુઝ થાય છે એ FRLS કેબલ યુઝ કર્યા છે કે જે ફાયર રેઝિસ્ટન્ટ લો સ્મોક કેબલ, કે જેનાથી રેસિડેન્શિયલમાં આગજનીની ઘટના બને નહીં. એનાથી આગળ આપણે વાત કરીએ તો આપણે જે સ્વિચીસ બધી એપ્લાય કરેલી છે કે લગાવેલી છે પ્રોજેક્ટમાં, એ બધી છે હનીવેલ કંપનીની એન્ટીબેક્ટેરિયલ સિરીઝ આપણે યુઝ કરી છે, જેનાથી આપ વાકેફ છો કે કોવિડ જેવી કે બીજી ઘટનાઓમાં એન્ટીબેક્ટેરિયલ સ્વિચનો સદુપયોગ થઈ શકે છે. એનાથી આગળ આપણે વાત કરો તો આપણે અત્યારના ગ્લોબલ વોર્મિંગના સમયમાં આપ પણ જાણો છો કે દર વર્ષે ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ થતું જાય છે, એટલે આપણે એર કન્ડિશનિંગનો યુઝ ડે બાય ડે વધવાનો છે. એટલે એને અનુરૂપ આપણે જેટલા પણ વિન્ડોના ગ્લાસ આવે છે એને ગ્રીન રેટેડ ગ્લાસ આપણે યુઝ કર્યા છે, જેના કારણે હીટ અંદર ના આવે, લાઇટ આવે, જે એનર્જી એફિશિયન્સીમાં કામ કરે. આપણું એર કન્ડિશનિંગ છે પણ એફિશિયન્ટ કામ કરે અને લાઇટિંગ ફિક્સચર છે પણ ઓપ્ટિમમ યુઝ થાય. ડિવાઇન ડિઝાયર એટલે એનર્જી એફિશિયન્ટ સોસાયટી.